આ જગન્નાથ ભગવાનનું જે મંદિર છે એની ધજા પવનની ઉલટી દિશામાં લહેરાય છે. કેટલા લોકો દર્શન કરીને આવ્યા? તમે લોકો દર્શન કરીને આવ્યા ને જોજો, અને જેને નથી કર્યા ને હવે તમે જઈને જોજો. એની જે ધજાઓ ને પવનની ઉલટી દિશાની અંદર લહેરાય છે. આ ભગવાન જગન્નાથજીની કૃપા. એ ભગવાનના કેટલા પુરાવા હોય છે. બીજા નંબરમાં આ જગન્નાથ ભગવાનના મંદિરના ઉપરથી ક્યારેય પણ એક પણ વિમાન જઈ શકતું નથી. આ ભગવાન જગન્નાથજીની કૃપા જો. નો ફ્લાય ઝોન છે, એક પણ વિમાન ત્યાંથી નથી જતું. ત્રીજા નંબરમાં જગન્નાથ ભગવાનનું આટલું દિવ્ય ને અદ્ભુત મંદિર છે, આટલું મોટું, પણ તમે જોજો એનો પડછાયો પડતો નથી. આજે આપણે ચાલીએ તો આપણો પડછાયો આપણી સાથે હોય, પણ મંદિરમાં પડછાયો પડતો નથી. શ્રી જગન્નાથ ભગવાનના મંદિરની બહાર ઉભા રહ્યો એટલે તમને સમુદ્રનો અવાજ આવે છે કે નહીં? મંદિરની બહાર ઉભા રહ્યો એટલે સમુદ્રનો અવાજ આવે. પણ જેવા તમે જગન્નાથ ભગવાનના મંદિરની અંદર પ્રવેશ કરો છો કે તરત જ અવાજ બંધ થઈ જાય છે. મંદિરની ઉપર સુદર્શન ચક્ર, કેટલા લોકોએ દર્શન કર્યા સુદર્શન ચક્રના? વાહ, બધાએ દર્શન કરીને આવ્યા. તમે જોજો કે મંદિર જે બાજુથી તમે જુઓ તમને એવું જ લાગે કે સુદર્શન ચક્ર આપણી સામે છે. જે બાજુથી જુઓ એ બાજુથી સુદર્શન ચક્ર તમને ને મને આપણી બાજુ જ લાગે છે. હવે આ જગન્નાથપુરીમાં જોવાલાયક અમુક સ્થળો છે, તમે લોકો દર્શન કરીને આવ્યા હશો, ન ગયા હોય તો હવે જજો. 51 શક્તિપીઠ છે, અને 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ એવી વિમલા શક્તિપીઠ નું મંદિર અહીંયા જગન્નાથપુરીમાં છે. બીજા નંબરમાં અહીંયા કોણાર્કમાં સૂર્ય મંદિર છે, ત્યાં જઈને તમે દર્શન કરજો. એક સાથે હરિહરની પૂજા, વિષ્ણુ ભગવાનની સાથે ભગવાન મહાદેવજીની પૂજા, બંને દેવની પૂજા થાય એવું એક દિવ્ય મંદિર જેનું નામ છે લિંગરાજ મંદિર, એ પણ જગન્નાથપુરીમાં છે. ત્યાં દર્શન કરવા જજો. ગોલ્ડન બીચ છે, પુરી બીચ, ત્યાં તો તમે બધા જઈ જ આવ્યા હશો. કેટલા લોકો જઈને આવ્યા ગોલ્ડન બીચ? હા, બધા જઈને આવ્યા છે. એ પણ અત્યંત રમણીય જગ્યા છે. પછી ચિલિકા લેક અહીંયા જગન્નાથપુરીથી 35 કિલોમીટર દૂર છે, એ પણ અદ્ભુત જગ્યા, ત્યાં જજો. અને હવે આપણે આટલા બધા દૂર દૂરથી ગુજરાતી લોકો આવ્યા હોઈએ તો શોપિંગ તો કરવી જ પડે, આડોશી પાડોશી સગાવાલા માટે, નહીં તો ઝઘડો થઈ જાય પાછો. છેક જગન્નાથપુરી જઈને હવે અમારા હાટું કંઈ લાવ્યા નહીં, એટલે અહીંયા જગન્નાથપુરીમાં તમારે શોપિંગ કરવા માટે રઘુરાજપુર આદિશ વિલેજ શોપિંગ માટેની એક જગ્યા છે, ત્યાં જજો. સારી સારી શોપિંગ કરજો ત્યાં જઈને. અને વાલા ભક્તો, તમે ઇન્ટરનેટમાં સર્ચ કરો યુટ્યુબના માધ્યમથી, એટલે આ બધું જ તમને પ્રાપ્ત થશે. ત્યાં જોવા મળશે કે જગન્નાથપુરીમાં જોવાલાયક સ્થળો કેટલા ને કયા છે. જગન્નાથ મંદિરથી અને આ મંદિરની એક સત્ય ઘટના તમને બધાને કહું, ધ્યાનથી સાંભળજો. આ જગન્નાથજી ભગવાનના મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની સાથે બિરાજમાન છે. ત્યારે આ જગન્નાથ ભગવાનના મંદિરની કેટલી સીડીઓ છે કોને ખબર છે? નથી ખબર ને? ધ્યાનથી સાંભળજો. જગન્નાથ ભગવાનના મંદિરની કુલ 22 સીડીઓ. કેટલી સીડીઓ છે? યાદ રાખજો બધા, કેટલી સીડીઓ? હવે આ 22 સીડીઓમાં ત્રીજા નંબરની જે સીડી છે એ સીડીનું નામ છે યમશિલા. શું નામ? જગન્નાથ ભગવાનના મંદિરમાં 22 સીડી છે, એમાં ત્રીજી સીડીનું નામ છે યમશિલા, જેમાં યમરાજ બિરાજમાન છે. એક વખત
યમ રાજા ભગવાન જગન્નાથજીને કહે છે કે પ્રભુ ઠાકોરજી, આ તમે સુંદર વ્યવસ્થા કરી છે, દિવ્યા મંદિરનું નિર્માણ થયું, દૂર દૂરથી ભક્તો આવે, તમારા દર્શન કરે, એટલે તમે પાપમાંથી મુક્ત કરો છો. ભગવાન કહે હા. તો હવે બધા જ ભક્તો પાપમાંથી મુક્ત થવા લાગ્યા, પુણ્યશાળી થયા, એટલે હવે યમલોકમાં કોઈ આવતું. આ અમારી યમપુરી ખાલી છે, બધા પુણ્યશાળી છે, એટલે બધા સ્વર્ગમાં જવા લાગ્યા. હવે આ યમલોકમાં કોઈ આવતું નથી, હવે શું કરવું? અને ત્યારે ભગવાને ત્રીજી સીડીની અંદર યમરાજાને સ્થાન આપ્યું, એનું નામ છે યમશિલા. અને એમ કહેવાય કે ત્રીજી સીડી ઉપર પગ મૂકો ને તમે તો પુણ્ય નાશ પામે છે તમારું. માજી ગભરાઈ ગયા, લ્યો અમે કાલે જ દર્શન કરીને આવ્યા, કે પાછો બધી સીડીઓ ઉપર પગ મૂક્યો અમે. વિજયભાઈ કાલે દર્શન કરીને આવ્યા, ત્રીજી સીડી ઉપર પગ મૂક્યો, જયવીરસિંહ લ્યો પુણ્ય બધું નષ્ટ થઈ ગયું. બોલો રાધે રાધે. નથી હો, ચિંતા ન કરતા. એ પુણ્ય પ્રાપ્ત કરો ને પુણ્ય ભેગું કરવા જગન્નાથપુરી કથા સાંભળીએ છીએ. એમ કહેવાય કે એ ત્રીજી સીડી ઉપર પગ મૂકવામાં આવે તો પુણ્ય નાશ પામે, પણ પરમાત્માએ એક એવી રચના કરી કે તમે જતી વખતે એ રસ્તો હોય, તમે દર્શન કરવા જાઓ એટલે એ રસ્તો હોય, એટલે જતી વખતે એ રસ્તો હોય, પણ આવતા તમે બીજા દ્વારેથી નીકળો છો, એટલે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાલાઓ. તમારું પુણ્ય એમનું એમ જ રહેશે હો. જાઓ એટલે આ રસ્તે, અને તમે નીકળો એટલે બીજા રસ્તેથી નીકળો છો. જગન્નાથ ભગવાન પરમ કૃપાળુ દેવ છે વાલાઓ.